નમસ્તે, હું ડૉક્ટર હેમિલ પટેલ, વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જન, વિસ્ટા વાસ્ક્યુલર, સુરત. હાઉ ટુ કંટ્રોલ યોર વેરિકોઝ વેઇન્સ. વેરિકોઝ વેઇન્સ કંટ્રોલ થઈ શકે એ આપણને બધાને તાજુબી લાગે. યસ, વેરિકોઝ વેઇન્સ કંટ્રોલ થઈ શકે, પણ ક્યોર ના થઈ શકે. આપણે આપણા ડે ટુ ડે લાઈફમાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ જો કરીએ તો આપણે વેરિકોઝ વેઇન્સ અને વેરિકોઝ વેઇન્સથી થતી તકલીફો આપણે કંટ્રોલ કરી શકીએ. વેરિકોઝ વેઇન્સ એટલે શું? શિરાનળી જે આપણા શરીરનું બધું અશુદ્ધ લોહી આપણા હૃદયને આપે, એમાં પગમાં વાલ આવેલા હોય. જ્યારે પણ એ વાલ બગડે તો લોહી ઉપર જવાના બદલે નીચે આવે, જેના લીધે પગમાં ભૂરી અને નીલી નસો ફૂલી જવી, પગમાં ભારેપણ લાગવું, પગમાં દુખાવો થવો અને પગમાં કાળા ડાઘા પડવા. આપણે શું કરી શકીએ આપણા ડે ટુ ડે લાઈફમાં કે જેથી આપણે આને કંટ્રોલ કરી શકીએ? સ્ટેપ 1, એવોઇડ પ્રોલોંગ સ્ટેન્ડિંગ. જે લોકોને જે રીતે ટીચર્સ, નર્સિસ, પોલીસ ઓફિસર્સ, જે લોકોને દિવસમાં 3 થી 4 કલાક કન્ટિન્યુઅસ ઊભું રહેવું પડતું હોય, એ લોકો એ રીતે ટ્રાય કરી શકે કે કલાક ઊભા રહે તો 10 થી 15 મિનિટ વચ્ચે રેસ્ટ લઈ શકે, કાં તો 10 કે 15 મિનિટ થોડું હળવું ચાલી શકે, જેનાથી જે બ્લડ એટલે લોહીનો પુલ પગમાં આવે તે રોટેશનમાં એટલે સર્ક્યુલેશન થવા માંડે. બને તો દર કલાકે 10 મિનિટ્સ રેસ્ટ લેવો જરૂરી છે. સ્ટેપ 2, જ્યારે પણ બેસીએ એટલે લેગ એલિવેશન. જ્યારે પણ બેસીએ તો એવી કોશિશ કરીએ કે પગની સામે એક નાનું સ્ટૂલ કે ચેર મૂકીને પગ એની ઉપર લાંબા કરીએ. અને બીજું જો પોસિબલ હોય તો રાત્રે સૂતા પહેલા દિવાલે કે પલંગ પર પગ ઊંચા રાખીએ 5 કે 7 મિનિટ, જેનાથી બ્લડ સર્ક્યુલેશન આખું રિવર્સ થાય અને આપણને એનાથી પગમાં દુખાવો અને ભારીપણમાં ઓછું થઈ શકે. સ્ટેપ 3, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ યોર વેટ લોસ. ઇફ BMI તમારું નોર્મલ વેટ કરતાં જો તમે હેવી વેટ કે ઓબેઝ હો તો વેટ લોસ કરવું બહુ અતિશય જરૂરી છે. વેટ લોસ કાં તો ડાયટથી, કાં તો એક્સરસાઇઝ, કાં તો બંનેથી કરીને વેટ લોસ કરીએ તો વેટ લોસના લીધે લોહીની નસો પર વજન ઓછું પડે, જેનાથી વેરિકોઝ વેઇનથી થતી તકલીફોમાં તમને રાહત થઈ શકે. નેક્સ્ટ ઇઝ એક્સરસાઇઝ, રેગ્યુલર એક્સરસાઇઝ. એક્સરસાઇઝ મેઇનલી કાફ સ્ટ્રેન્થનિંગ અને કાફ સ્ટ્રેચિંગ સાથે સાયકલિંગ અને સ્વિમિંગ, એ એક્સરસાઇઝ જો આપણે રેગ્યુલરલી કરીએ તો એનાથી આપણા કાફ મસલ સ્ટ્રોંગ થાય, જેના લીધે કાફ મસલ સ્ટ્રોંગ થવાના લીધે કાફ ઇઝ ઓલ્સો નોન એઝ યોર સેકન્ડ હાર્ટ. એના લીધે બ્લડને એ અગેન્સ્ટ ધ ગ્રેવિટી ટુવર્ડ્સ ધ હાર્ટ પુશ કરે, તો એનાથી વેરિકોઝ વેઇનથી થતી તકલીફોમાં આપણને રાહત થાય. નેક્સ્ટ ઇઝ ગ્રેજ્યુએટેડ કોમ્પ્રેશન સ્ટોકિંગ્સ. સ્ટોકિંગ્સ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એ પહેરવા બહુ જ જરૂરી છે, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ સ્ટેજ 1 ઓફ ધ વેરિકોઝ વેઇન અન્ટિલ ધ લાસ્ટ સ્ટેજ ઓફ વેરિકોઝ વેઇન સ્ટોકિંગ્સ પહેરવા જરૂરી છે. સ્ટોકિંગ્સ જે બી તમને વાસ્ક્યુલર સર્જન્સે તમને પ્રિસ્ક્રાઇબ કર્યા હોય તે રીતેના સ્ટોકિંગ્સ પહેરીએ તો વેરિકોઝ વેઇન વધતી બી ઓછી થાય અને એના રિલેટેડ તકલીફો પણ આપણે ઓછી કરી શકીએ. નેક્સ્ટ ઇઝ એપ્લાઇંગ મોઇશ્ચરાઇઝર. ઘણા લોકોને વેરિકોઝ વેઇનના લીધે પગમાં ડ્રાયનેસ થાય, પગમાં ઇક્ઝીમા થાય, તો આની માટે તમે કોઈ પણ મોઇશ્ચરાઇઝર લોશન લગાવી શકો. માર્કેટમાં ઘણા બધા એવા લોશન્સ ને એવી ટ્યુબો બી હોય છે કે જે લગાવીએ તો વેરિકોઝ વેઇન મટી જાય, પણ એવું કોઈ દિવસ પોસિબલ થતું નથી અને એ સાયન્ટિફિકલી પ્રૂવન પણ નથી. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ લેગ મસાજ. લેગ મસાજ કરવાથી આપણે પગમાં સોજો અને પગમાં થતો દુખાવો એ બંનેમાં રાહત થઈ શકે. મસાજ કોઈ પણ કોકોનટ ઓઇલ, કેસ્ટર ઓઇલ, ઓલિવ ઓઇલ કોઈ પણ યુઝ કરી શકીએ. અને મસાજની પદ્ધતિમાં હંમેશા પંજાથી લઈને ઘૂંટણ સુધી એટલે કાફમાં નીચેથી ઉપર તરફ મસાજ કરવું જરૂરી છે. ગ્રેજ્યુએટેડ કોમ્પ્રેશન સ્ટોકિંગ્સ એ કેમના પહેરવા અને કઈ ઇઝી મેથડથી આપણે એને ડે ટુ ડે લાઈફમાં યુઝ કરી શકીએ એની લિંક નીચે અટેચ છે. વેરિકોઝ વેઇન્સ
ના લાગતી બીજી કોઈ જો તમને સમસ્યા હોય કે કોઈ ડાઉટ હોય કે કઈ ટ્રીટમેન્ટ કરવી ને કઈ ના ટ્રીટમેન્ટ કરવી, તો તમે નજીકના વિસ્ટા વાસ્ક્યુલરના સેન્ટર ઉપર કાં તો તમારા શહેરના કોઈ પણ વાસ્ક્યુલર સર્જનનો સંપર્ક કરી શકો છો.